જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરશું એ સુરસેનાની વિશે જે પોતાના નામથી જ આખા દેશનું રક્ત ઉકળતું કરી દે છે, રાણી લક્ષ્મીબાઈ. હા, આજે એમની જન્મ જયંતિ છે અને આ એક તારીખ જ નથી, આ એ દિવસ છે કે જ્યારે આપણે હિંમત, આશા અને અડગ મનોબળને સલામ કરીએ છીએ. તો ચાલો જાણીએ રાણી લક્ષ્મીબાઈએ શું શીખવ્યું હતું અને શા માટે આજે પણ તેઓ કરોડો દિનોની પ્રેરણા છે. કોઈ રાજ પરિવારમાં જન્મ્યા વગર જ રાણી લક્ષ્મીબાઈ બાળપણથી જ શક્તિ અને સંસ્કારનું મિશ્રણ હતા. ઘોડેસવારી, તલવારબાજી, ધનુષ આ બધું જ શીખી લીધું અને એમને બાળપણથી જ બતાવી દીધું કે છોકરીઓ ક્યારેય પાછી નથી પડતી. જો હિંમત હોય તો દુનિયાને નમાવી શકાય છે. અંગ્રેજોએ જ્યારે ઝાંસી છીનવા માંગ્યું ત્યારે રાણી લક્ષ્મીબાઈએ એક જ વાક્ય કહ્યું હતું કે હું મારી ઝાંસી નહીં આપું. અને આ માત્ર વાક્ય ન હતું પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત હતી. એક હાથમાં બાળક, એક હાથમાં તલવાર અને હૃદયમાં બળતી આઝાદી. એક એવો આત્મવિશ્વાસ, એક એવી અદમ્ય શક્તિ કે જેની કલ્પના કરતા પણ આજે ગૌરવ અનુભવાય. લક્ષ્મીબાઈએ બતાવી દીધું કે લડવું એ માત્ર બાહુબલીની શક્તિથી નથી, પરંતુ લડવું હોય તો દિલ મજબૂત હોવું જોઈએ. ઓછા સૈનિકો સાથે પણ એમને એવી રણનીતિ બતાવી કે અંગ્રેજો ચોંકી ગયા. અને આજના યુવાનો માટે રાણી લક્ષ્મીબાઈ એક ઇતિહાસ નથી પરંતુ એક માઇન્ડસેટ છે. પરિસ્થિતિઓ વધુ વિકટ હોય તો હિંમત રાખવી અને પડકાર જો મોટા હોય તો મનોબળ મક્કમ રાખવું. તમારી જગ્યા કોઈ છીનવવા આવે તો અવાજ ઉઠાવો. એમની વાર્તા આપણને શીખવે છે કે જો આપણામાં હિંમત હોય તો અશક્ય પણ શક્ય બને છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો અને કમેન્ટમાં લખજો જય ભવાની, હર હર મહાદેવ.